નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે સહસંયોજક બંધ, જેને કહેવાય છે કોવેલેન્ટ બોન્ડ. તો ટોપિકમાં આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે સહસંયોજક બંધ કઈ રીતે બને, સહસંયોજક બીજા કયા નામથી ઓળખાતો હોય છે, સાથે સાથે સહસંયોજક બંધના પ્રકાર કયા હોય છે. કારણ કે આપણી બુકની અંદર સહસંયોજક બંધના પ્રકાર નથી સમજાયા, પણ તમે જેમ જેમ આગળ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ટોપિક ભણશો ત્યાં તમારે સહસંયોજક બંધની જરૂર પડશે. તો આપણે ટોપિક સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો તો સ્ટાર્ટ કરીશું આજનો લેક્ચર. ટોપિક છે સહસંયોજક બંધ, જેને કહેવાય છે કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ અથવા તો ડેટિવ બોન્ડ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. કારણ કે આની અંદર એક પ્રકારની જે લિંકેજ બને છે ને ડેટિવ લિંકેજ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ચલો હવે સહસંયોજક બંધની જ્યારે વાત કરી છે તો સહસંયોજક બંધમાં શું થાય? સહસંયોજક બંધમાં બે પરમાણુઓ પોતાના સંયોજકતા કક્ષકમાં રહેલા સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે. પણ આના વિશેની માહિતી સૌપ્રથમ 1919માં લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે, બરોબર, આ એક સાયન્ટિસ્ટનું નામ આપેલું છે. લેંગમ્યુર નામનો એક વૈજ્ઞાનિક હતો, જેણે શું કર્યું હતું કે લુઈસનો જે અષ્ટકનો નિયમ હતો એમાં થોડોક ચેન્જ કરી નાખ્યો અને એ કન્સેપ્ટમાં થોડો ઘણો ફેરફાર કરીને જે કન્સેપ્ટ સૂચવ્યો એને લુઈસ લેંગમ્યુર કન્સેપ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મતલબ અહીંયા કોવેલેન્ટ બોન્ડ જે દર્શાવ્યો છે એ કોવેલેન્ટ બોન્ડ લુઈસ લેંગમ્યુર કન્સેપ્ટ તરીકે પણ ઓળખાય છે. તો આના માટે શું કર્યું કે જે વૈજ્ઞાનિક લુઈસ આપેલો છે એણે જે લુઈસનો અષ્ટકનો નિયમ જે સમજૂતી આપી હતી એ નિયમની અંદર લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે થોડો ઘણો ફેરફાર કરી નાખ્યો અને એટલા માટે એને લુઈસ લેંગમ્યુર કન્સેપ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એમાંથી એમણે શું કીધું કે જ્યારે કોઈ પણ રાસાયણિક સંયોજન બનતું હોય, સમજો જે ટોપિક કહું છું, જ્યારે કોઈ પણ રાસાયણિક સંયોજન બનતું હોય છે ત્યારે એ સંયોજનમાં રહેલા જે બે પરમાણુ છે કે જે શું કરે છે, પોતાની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે અથવા તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. અને એના માટે જો એમની પાસે અપૂર્ણ ઇલેક્ટ્રોન હોય, મતલબ પૂરતા ઇલેક્ટ્રોન ન હોય, તો એ શું કરે છે, પરમાણુઓ એકબીજાના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરતા છે. શબ્દ સમજો છું, કહેવા માગું છું, ફરીથી કહું છું. ઈસવીસન 1919માં લેંગમ્યુરે લુઈસના અષ્ટકના નિયમમાં કેટલોક ફેરફાર કર્યો અને એમણે એવું સૂચવ્યું કે જે રાસાયણિક સંયોજન બને છે એ રાસાયણિક સંયોજનમાં રહેલા જે પરમાણુઓ છે કે જે નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે, તેઓ એ પોતાની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે છે. પણ ક્યારે? કે જ્યારે એ અષ્ટક પૂર્ણ કરવા માટે એમની પાસે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય ત્યારે. તો અહીંયાથી પોઈન્ટને સેન્ટેન્સને હું લખવાનો પ્રયત્ન કરું છું. ઈસવીસન 1919માં લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે લુઈસના અષ્ટકના નિયમમાં કેટલોક ફેરફાર કર્યો. તેણે જણાવ્યું કે કોઈ પણ રાસાયણિક સંયોજનમાં રહેલા પરમાણુઓ અથવા તો તત્વો પણ જેને કહે, કોઈ પણ રાસાયણિક સંયોજનમાં રહેલા પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના, કૌંસમાં શબ્દ વાપરું છું અષ્ટક, નિષ્ક્રિય રચના ધરાવવા માટે, નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરવાની જગ્યાએ શબ્દ અહીંયા એડ કરું છું, ધરાવવા માટે
ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય તો તેઓ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા, ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા અષ્ટક રચના પૂર્ણ કરે છે. મતલબ અહીંયા કન્સેપ્ટમાં એ કહેવા માગે છે કે લુઈસે કીધું તો એ મુજબ કે કોઈપણ તત્વો જ્યારે એકબીજા સાથે જોડાય અથવા કોઈપણ પરમાણુ હોય, કોઈપણ તત્વો હોય તો એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે હંમેશા અષ્ટક પૂર્ણ કરે છે. અને આપણે અષ્ટકનો નિયમ કીધો. એના માટે આપણે કહ્યું હતું કે 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય બાહ્ય કક્ષામાં તો એ ગુમાવે, અને 5 કે 7 ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. હવે એ જ વસ્તુ અહીંયા કહેવા માગે છે કે જ્યારે કોઈપણ સંયોજન બનતું હોય તો એ સંયોજનમાં જે પણ પરમાણુઓ છે એ પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એની બાહ્ય કક્ષામાં સંયોજકતા કોષમાં અષ્ટક પૂર્ણ કરવા માટે એ પોતે એની પાસે જો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોય તો એ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી પણ કરી શકે છે. કેમ કે માની લો કે એના માટે એ કદાચ ઇલેક્ટ્રોન ગુમાવી પણ ના શકતો, ઇલેક્ટ્રોન મેળવી પણ ના શકતો હોય તો એ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી શકે છે અને એના કારણે એ પોતે અષ્ટક પૂર્ણ કરવા પ્રયત્ન કરતો હોય છે. સાથે સાથે અહીંયા કહી શકીએ એ મુજબ કે સમાન પરમાણુઓ, કોઈ પણ પરમાણુ લઈ લો, 2 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 2 નાઇટ્રોજન, 2 ક્લોરીન હોય, એવા સમાન પરમાણુઓ જ્યારે ઇલેક્ટ્રોન મેળવી શકતા ન હોય, ઇલેક્ટ્રોન મેળવી શકતા ન હોય અથવા ઇલેક્ટ્રોન ગુમાવી શકતા ન હોય ત્યારે તેઓ પોતાની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે છે. તો એક આપણે આ પોઈન્ટ અહીંયાથી ધ્યાન રાખવાનું છે, જેના આધારે આપણે કહી શકીએ કે સહસંયોજક બંધ કોને કહી શકાય. તો સહસંયોજક બંધની અહીંયા ડેફિનેશન આપણે લખવાનો પ્રયત્ન કરીશું કે સહસંયોજક બંધ એટલે શું. તો કોઈ પણ તત્વો જ્યારે જોડાતા હોય ત્યારે એ બે સમાન પણ હોઈ શકે છે અથવા જુદા જુદા પણ હોઈ શકે, અને એ પરમાણુઓ જ્યારે પોતાની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને જે બંધ બનાવે છે તેને સહસંયોજક બંધ કહીએ છીએ. કોઈ પણ સંયોજનમાં જ્યારે 2 અથવા વધુ સમાન કે અસમાન પરમાણુઓ પોતાની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા જોડાઈને જે બંધ બનાવે તેને સહસંયોજક બંધ કહે છે. બરોબર છે. આપણે આ જે પોઈન્ટ છે એને અલગથી જ્યારે પોઈન્ટ આવશે ત્યારે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર, ડેટિવ બોન્ડ ક્યારે શબ્દ વાપરી શકીએ છીએ આપણે. ચલો, તો અહીંયા આપણને પોઈન્ટ સમજાવે છે કે 2 પરમાણુ છે. સપોઝ માની લો કે આ પરમાણુ એ છે જેની પાસે બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, અને એ જ પ્રમાણે પરમાણુ કાં તો એ જ છે જેની પાસે પણ 1 ઇલેક્ટ્રોન છે. તો પછી એ શું કરે છે, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા એમાં કાં તો ડુપ્લેટ કાં તો અષ્ટક હોઈ શકે છે, હિલિયમ જેવી રચના અથવા તો બીજા અન્ય નિષ્ક્રિય વાયુ. તો એ બંને શું કરે છે, પોતપોતાના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે, અને ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે અને એના દ્વારા જે બંધ રચે છે એ જ બંધ જે બંને પરમાણુના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા રચાતો હોય એને જ આપણે સહસંયોજક બંધ તરીકે નામ આપીએ છીએ. હવે અહીંયા
જે પરમાણુઓ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે છે અને જેના દ્વારા જે બંધ રચાતો હોય છે, બરોબર, એ ઇલેક્ટ્રોનને કોવેલેન્સી તરીકે ઓળખવામાં આવે છે. તો પોઈન્ટ અહીંયા લખીએ છીએ, સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને જે તે તત્વ અથવા પરમાણુની કોવેલેન્સી કહે છે. કોવેલેન્સી કહે છે. અથવા તે ઇલેક્ટ્રોનને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને આપણે કહીએ છીએ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ કહે છે. તો મતલબ અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો એક ઉલ્લેખ આપ્યો. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાય? જે બંધ બનાવવામાં ભાગ લેતું હોય. તો જે બંધ બનાવવામાં ભાગ લે છે ને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખે છે. હવે અહીંયા અલગ અલગ પ્રકારના બંધ રચાતા હોય છે. સહસંયોજક બંધમાં પોસિબલ છે કે એક ઇલેક્ટ્રોનની બે પરમાણુ ભાગીદારી કરે તો સિંગલ બોન્ડ રચાય. બે ઇલેક્ટ્રોનની જો બંને ભાગીદારી કરે તો ડબલ બોન્ડ રચાય. તો એ પ્રમાણે આપણે કહી શકીએ મોનો કોવેલેન્ટ બોન્ડ, ડાય કોવેલેન્ટ બોન્ડ અથવા મલ્ટિપલ કોવેલેન્ટ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ એવા બંધ હોઈ શકે. ચલો એક્ઝામ્પલ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. સહસંયોજક બંધ કઈ રીતે સંયોજનમાં આપણે બનાવી શકીએ છીએ અથવા બતાવી શકીએ, અને એના માટે આપણે લુઈસ રચના જે છે, લુઈસ ડોટ સ્ટ્રક્ચર, એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. આખી થિયરી લુઈસ બિંદુ નિરૂપણની નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે સમજશું. તો જે થિયરી આપી છે, થિયરીની અંદર આપણે એકદમ સિમ્પલ જ વસ્તુ સમજવાની છે, કશું નવીન છે નહીં આમાં, કે બે પરમાણુઓ સમાન પણ હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે છે, અને જો પોતાની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને બંધ બનાવી દે તો એને કહેવાય છે સહસંયોજક બંધ. સ મતલબ સાથે અને સંયોજક મતલબ જોડાવું, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. ચલો એક્ઝામ્પલ પરથી સમજીએ. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ તરીકે અહીંયા બે હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર. એમાં એક હાઇડ્રોજન અહીંયા મૂકું છું, બીજો એક હાઇડ્રોજન અહીંયા મૂકું છું. બંને હાઇડ્રોજન પાસે તમે જુઓ એક એક બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે, કારણ ઇલેક્ટ્રોન રચના છે એની 1s1. તો બાહ્ય કક્ષામાં બંને પાસે એક એક ઇલેક્ટ્રોન છે. બંને પરમાણુ જો પોતપોતાના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે તો નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના એ પ્રાપ્ત કરી શકે છે, અને એના માટે એ બંને શું કરે છે? પોતાના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે, અને સહિયારી ભાગીદારી કરીને શું કરે છે? હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ બનાવી દે છે, જેને આપણે H2 અણુ તરીકે નામ આપીએ. તો આ જે બતાવ્યું છે એ મુજબ આ હાઇડ્રોજન પણ પોતાના પાસે બે ઇલેક્ટ્રોન ધરાવે છે એવું કહી શકાય. આ હાઇડ્રોજન પણ પોતાની પાસે બે ઇલેક્ટ્રોન ધરાવે છે એવું આપણે કહી શકીએ છીએ, અને બંને વચ્ચે અહીંયા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી થાય છે, એક પ્રકારે બંધ બનતો હોય છે. ચલો એ જ પ્રમાણે હાઇડ્રોજન છે અને ક્લોરીન ગોઠવું. ક્લોરીનની બાહ્ય કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 7. તો 1 2 3 4 5 6 અને 7. તો તમે જુઓ હાઇડ્રોજન અને હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. ક્લોરીનને અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તો શું કરશે? બંનેને એક એક ઇલેક્ટ્રોનની જરૂર છે, તો બંને ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી જોડાશે. હાઇડ્રોજન ક્લોરીન, એમાં હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન છે એને હું બ્લેક કલરથી દર્શાવું છું, એટલે ધ્યાન રાખજો. તો આ રહ્યો હાઇડ્રોજનનો અહીંયા ઇલેક્ટ્રોન, અને એની સાથે અહીંયાથી જોડાય છે ક્લોરીન પરમાણુ. ક્લોરીન પાસે ટોટલ ઇલેક્ટ્રોન હતા 7. હવે એના દ્વારા તમે રચનામાં જુઓ, અહીંયા આ હાઇડ્રોજન પોતાનું હિલિયમ જેવી ડુપ્લેટ રચના ધરાવી શકે છે. ક્લોરીન અહીંયા પોતે ઓક્ટેટ રચના ધારણ કરી લે છે, અને એના દ્વારા જે બંધારણ બન્યું જેને આપણે HCl તરીકે દર્શાવીએ છીએ, એમની વચ્ચે એક સિંગલ બોન્ડ રચાય છે. એમાં હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન હતો અને એક ઇલેક્ટ્રોન હતો ક્લોરીન પરમાણુનો, અને એના દ્વારા જે સંયોજન રચાયું એને જ આપણે HCl તરીકે નામ આપ્યું છે. ચલો ત્યાર પછી CH4 છે આપણી પાસે. CH4 જો હોય, CH4માં એક કાર્બન,
કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન 4 છે. ચલો તો 4 ઇલેક્ટ્રોન કાર્બનના હું અહીંયા ગોઠવી દઉં છું. એની પાસે જોડાય છે 4 હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. તો બંને હાઇડ્રોજન એક હાઇડ્રોજન પોતપોતાને એક ઇલેક્ટ્રોન અહીંયા સહિયારી ભાગીદારીમાં વાપરે. તો એના કારણે તમે જુઓ, આ હાઇડ્રોજન પાસે ડુપ્લેટ રચના થઈ, આ હાઇડ્રોજન પાસે ડુપ્લેટ રચના, આ હાઇડ્રોજન પાસે ડુપ્લેટ રચના, આ હાઇડ્રોજન પાસે પણ ડુપ્લેટ રચના થઈ ગઈ. પણ સામે એની જગ્યાએ જો કાર્બનની વાત કરીએ તો કાર્બન પરમાણુ શું કરે છે, અહીંયાથી એક ઓક્ટેટ કમ્પ્લીટ કરી નાખે છે. જુઓ, પોતાનું ઓક્ટેટ અહીંયા એ કમ્પ્લીટ કરી નાખે છે. 2, 4, 6 અને 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ કરી નાખે છે. અને એટલા માટે કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન જોડાય છે અને એ 4 સહસંયોજક બંધ બનાવે છે, જેમાં આ એક હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન અને આ અહીંયા એક ઇલેક્ટ્રોન બતાવું છું કાર્બન પરમાણુ. તો આ પ્રમાણે CH4નો અણુ બનાવે. તો આ જેટલા પણ બતાવ્યા છે એ બધા શું છે, મોનો કોવેલેન્ટ બોન્ડ દર્શાવે છે, બરાબર, જેમાં સિંગલ બંધ રચાય છે એવું કહી શકાય છે. મોનો કોવેલેન્ટ બોન્ડ તરીકે આને ઓળખવામાં આવતો હોય છે. મતલબ કે આ ક્યારે બની શકે કે જ્યારે સહિયારી ભાગીદારીમાં બંધ બનાવવા માટે બંને પરમાણુ પોતપોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો ચલો બીજું ઉદાહરણ આપીએ. જો બંને પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો એ ડબલ બોન્ડ બનાવશે, તો એને ડબલ કોવેલેન્ટ બોન્ડ તરીકે આપણે ઓળખી શકીએ. ડબલ કોવેલેન્ટ બોન્ડ તરીકે ઓળખી શકીએ. તો મતલબ અહીંયા જે બંધ બનાવે છે એ બંધ કયો કહી શકાય, સિંગલ બોન્ડ છે અહીંયા. અને અહીંયા જે બંધ બનાવશે ડબલ બોન્ડ. હવે આનું આપણે એક્ઝામ્પલ લેવાનું છે. તો એક્ઝામ્પલ આપણી પાસે O2 અણુ છે. O2 અણુ એકદમ ઇઝીલી આપણને ખ્યાલ આવી શકે છે. ચલો, O2 અણુ છે તો O2 અણુમાં 2 ઓક્સિજન પરમાણુ ગોઠવાતા હોય. 2 ઓક્સિજન પરમાણુમાંથી એક ઓક્સિજન પરમાણુ પાસે બાહ્ય કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે બીજા ઓક્સિજન પરમાણુ પાસે પણ બાહ્ય કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન હોય. તો આને અષ્ટક પૂર્ણ કરવા 2 ખૂટે છે, આને પણ અષ્ટક પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો બંને શું કરશે, પોતપોતાના ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરશે. એમાંથી એક ઇલેક્ટ્રોન આ ઓક્સિજનનો અને બીજો પણ એ ઓક્સિજનનો. એ જ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન દાન કરશે અને બાકી રહ્યા એ અહીંયા આ પ્રમાણે દર્શાવીએ છીએ આપણે. જેના કારણે તમે જોઈ શકો છો, જુઓ, આ ઓક્સિજનની જો વાત કરીએ તો આ એનું અષ્ટક કમ્પ્લીટ કરે છે, 2, 4, 6 અને 8. એ જ પ્રમાણે જો આની વાત કરીએ તો આ પોતાનું અષ્ટક કમ્પ્લીટ કરી નાખે છે. અને એટલા માટે જ આપણે ઓક્સિજન વચ્ચે શું કરીએ છીએ, ડબલ બોન્ડ બતાવીએ છીએ અને આ રીતના બાકી રહેલા ઇલેક્ટ્રોન દર્શાવતા હોઈએ છીએ. તો આ O2 અણુની વાત થઈ. ચલો ઉદાહરણ નેક્સ્ટ એની અંદર જ બતાવીએ. CO2નો અણુ છે. CO2નો અણુ હોય તો એમાં એક કાર્બન પરમાણુ અને 2 ઓક્સિજન પરમાણુ. ઓક્સિજન પાસે કુલ 6 ઇલેક્ટ્રોન, 2, 4 ને 2, 6. કાર્બન પાસે કુલ 4 ઇલેક્ટ્રોન. એ 4 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન આને આપી શકે છે, 2 ઇલેક્ટ્રોન આને પણ આપી શકે. તો એના કારણે થશે શું કે આ ઓક્સિજન પરમાણુ પોતાના 2 વેલેન્સ ઇલેક્ટ્રોન અહીંયા સહિયારી ભાગીદાર પડે. એ જ પ્રમાણે આ ઓક્સિજન પરમાણુ પોતાના 2 વેલેન્સ ઇલેક્ટ્રોન સહિયારી ભાગીદારીમાં વાપરશે. બાકી રહ્યા જે 4 ઇલેક્ટ્રોન એમની પાસે રાખશે. તો આ લુઈસ ડોટ સ્ટ્રક્ચર રચના થઈ ગઈ, જેમાં આ ઓક્સિજનની જો વાત કરીએ તો આ એનું ઓક્ટેટ કમ્પ્લીટ કરે, આ ઓક્સિજનની જો વાત કરીએ તો આ એનું ઓક્ટેટ કમ્પ્લીટ કરી નાખે. અને જો કાર્બનની વાત કરીએ તો કાર્બન પોતાનું ઓક્ટેટ કમ્પ્લીટ કરી નાખે છે. અને એટલા માટે જ્યારે સંયોજન બતાવીએ છીએ તો અહીંયા દર્શાવીએ છીએ C ડબલ બોન્ડ O, એમાં ઓક્સિજન ઉપર 4 ઇલેક્ટ્રોન જે બાકી રહી ગયા છે, જે બંધ બનાવતા નથી, એ દર્શાવતા. ચલો એ જ પ્રમાણે ઇથિલિન છે, CH2 ડબલ બોન્ડ CH2. કાર્બન પરમાણુ 2 કાર્બન પરમાણુ છે,
બે કાર્બન પરમાણુમાંથી બંને પોતપોતાના એક ઇલેક્ટ્રોનની બબ્બે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે છે. એક ઇલેક્ટ્રોન જે બાકી રહ્યા એ એક ઇલેક્ટ્રોન કોની સાથે જોડાય છે? હાઇડ્રોજન પરમાણુ સાથે. તો હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોનની અહીંયા એક ભાગીદારી કરશે અને એક સહસંયોજક બંધ બનાવશે. એ જ પ્રમાણે ચારે ચાર હાઇડ્રોજન પરમાણુ એક સહસંયોજક બંધનું નિર્માણ કરે, જેમાં હાઇડ્રોજનની જો વાત કરીએ તો ડુપ્લેટ કમ્પ્લીટ કરી નાખે છે, અને કાર્બનની જો વાત કરીએ તો કાર્બનમાં તમે જુઓ, આ કાર્બનની જો વાત કરીએ તો આનું ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય છે. 2 4 6 8. એ જ પ્રમાણે જો આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનનું પણ અહીંયા ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો 2 4 6 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ જાય. અને આવું જે અણુ રચાયો એ અણુને આપણે C ડબલ બોન્ડ C અને અહીંયા 4 હાઇડ્રોજન આ રીતે ઇથિન અણુ તરીકે બતાવે છે. તો મતલબ અહીંયા ડબલ બોન્ડ રચાય છે એવું કહી શકાય. ચલો ત્રીજું ઉદાહરણ સમજીએ કે જો જોડાતા પરમાણુઓ પોતાની બાહ્ય કક્ષામાં રહેલા 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વાપરે તો પછી એ ટ્રિપલ બોન્ડ બનાવી શકે છે. એક ઇલેક્ટ્રોન સહિયારી ભાગીદારી કરે તો સિંગલ બોન્ડ બનાવે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ડબલ બોન્ડ બનાવે, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ટ્રિપલ બોન્ડ બનાવે. પછી આગળ કોઈ એમ ના કહેતા સર 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો 4 બંધ પણ બનાવે. ના, સંયોજન છે જ નહીં, એવું કોઈ આવતું જ નથી. બરાબર, 3થી વધારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કોઈ પણ પરમાણુ કરી શકતો નથી, કારણ કે સહસંયોજક બંધની ત્યાં લિમિટ આવી જાય છે. પછી ચલો તો ઉદાહરણ નંબર 3 લઈએ. જો બંને પરમાણુઓ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો આ જે બંધ બને છે એને કહેવાય છે ટ્રિપલ કોવેલેન્ટ બોન્ડ, જેને આપણે સામાન્ય રીતે ટ્રિપલ બોન્ડ તરીકે પણ ઓળખીએ છીએ. ટ્રિપલ બોન્ડ કહી શકાય, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને પછી ટ્રિપલ બોન્ડ. ટ્રિપલ બોન્ડ કોણ બનાવે? તો ઉદાહરણ નંબર 1 એમાં નાઇટ્રોજન અણુ N2 અણુ, N2 અણુમાં 2 નાઇટ્રોજન પરમાણુ, 2 નાઇટ્રોજન પરમાણુમાંથી એક નાઇટ્રોજન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? ટોટલ 5. તો એમાંથી 3 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજનના અને બાકી રહી ગયા જે 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો. એ જ પ્રમાણે 3 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન પરમાણુના, 2 ઇલેક્ટ્રોન જે બાકી રહે એને અહીંયા મૂકી દો. અને આ પ્રમાણે એકબીજા સાથે જોડાઈને ટ્રિપલ બોન્ડથી N2 સ્થાયી અણુ બનાવતા હોય છે. જેમાં તમે હવે જોઈ શકો છો, જો આ નાઇટ્રોજનનું ઓક્ટેટ અહીંયા કમ્પ્લીટ થયું, આ નાઇટ્રોજનનું ઓક્ટેટ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે, અને એ પ્રમાણે N2 અણુ સ્થાયી રચના બનાવતો હોય. ચલો એ જ પ્રમાણે એસિટિલિન CH ટ્રિપલ બોન્ડ CH, જેમાં 2 કાર્બન પરમાણુ જે શું કરે છે? પોતાની પાસે રહેલા 3 વેલેન્સ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીમાં ઉપયોગ કરે છે, અને એક ઇલેક્ટ્રોન જે બંને પાસે બાકી રહ્યો એ હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવામાં ઉપયોગ કરે છે. તો મતલબ અહીંયા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો 3 સહસંયોજક બંધ બનાવે છે. તો C ટ્રિપલ બોન્ડ C અને હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો એક સિંગલ બોન્ડ બનાવતો હોય છે. તો આ પ્રમાણે જે આપણને રચના બતાવી એ શું બતાવે છે? સહસંયોજક બંધનું નિર્માણ કઈ રીતે થાય છે? તો વેલેન્સ સેલમાં રહેલા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા. તો આપણને અહીંયા એક પોઈન્ટ મળે છે, સહસંયોજક સંયોજનમાં 3 પ્રકારના બંધ ઇલેક્ટ્રોન જોવા મળી શકે છે. સહસંયોજક અણુમાં, અથવા તો અહીંયા હું બીજો શબ્દ વાપરું છું, બંધ પણ અહીંયા શબ્દ લઈ લો, બરાબર. સહસંયોજક બંધ અણુમાં 3 પ્રકારના ઇલેક્ટ્રોનની હાજરી જોવા મળી શકે છે. કયા કયા 3 ઇલેક્ટ્રોન છે? તો જુઓ, સમજો આની અંદર પહેલા જે ઇલેક્ટ્રોન છે એ કયો પ્રકાર? કે જે વેલેન્સ સેલમાં રહેલા ઇલેક્ટ્રોન છે, બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે, જે બંધ બનાવવા ભાગ લે એને આપણે કહીએ છીએ વેલેન્સ ઇલેક્ટ્રોન. તો પહેલા છે વેલેન્સ ઇલેક્ટ્રોન, જેને કહીએ છીએ વેલેન્સ
ઇલેક્ટ્રોન જે સહસંયોજક બંધ બનાવવામાં ભાગ લે છે, અથવા તો પછી અહીંયા સિમ્પલ શબ્દ વાપરીએ છીએ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, જેના માટે શબ્દ વાપરીએ છીએ સંયોજકતા અથવા સંયોજકતા કોષ અથવા બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન એક. નંબર 2, બીજા ઇલેક્ટ્રોન એવા છે જે અહીંયા બંધ બનાવવામાં ભાગ લે છે. જુઓ આની અંદર તમે જોઈ શકો છો 3 સહસંયોજક બંધ બનાવે છે. તો જે બંધ બનાવવા ભાગ લે એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધ બનાવવામાં ભાગ લે તેને બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય. બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ કહે છે. બરોબર છે, આ ધ્યાન રાખવાનું, જેને આપણે બીપી તરીકે આ રીતે સ્મોલ દર્શાવીશું. ત્રીજા નંબરમાં છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધ બનાવવામાં ભાગ લેતું નથી, જેને આપણે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન્સ કહે છે, જેને એલપી ક્યારેક કેપિટલ લખીએ છીએ તો ક્યારેક સ્મોલ રીતે પણ આપણે લખીને બતાવતા હોઈએ છીએ. તો અહીંયા 3 પ્રકારના ઇલેક્ટ્રોન છે: વેલેન્સ ઇલેક્ટ્રોન, બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. લોન પેર એટલે જે અહીંયા ડોટ તરીકે મેં બતાવી છે, જે સહસંયોજક બંધ બનાવવા ભાગ લેતા નથી, અને જે બંધ બનાવવામાં ભાગ લે છે એ બધી જ બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય. બંધ બનાવે બોન્ડ પેર, બંધ નથી બનાવતી તો લોન પેર કહેવાય. ચલો હવે આના ઉપરથી આપણે સમજીએ સહસંયોજક બંધ તો બની ગયા. સહસંયોજક બંધ અલગ અલગ પ્રકારના સંયોજનોમાં બની શકે છે, જેમાં ઘણા સંયોજનો એવા છે કે જેમાં જોડાતા પરમાણુઓની વિદ્યુત ઋણતા સમાન પણ હોઈ શકે, જોડાતા પરમાણુઓની વિદ્યુત ઋણતા જુદી જુદી પણ હોઈ શકે છે. અને એવા પરમાણુઓની વિદ્યુત ઋણતાના તફાવતના કારણે સહસંયોજક બંધમાં કંઈક થોડોક ફેરફાર જોવા મળતો હોય છે, જેના કારણે 3 પ્રકારના આપણને બંધ જોવા મળે. એ 3 પ્રકારના સહસંયોજક બંધ વિશે હવે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ચલો તો પછીનો પોઈન્ટ સમજીએ. સહસંયોજક બંધના પ્રકાર જેને કહીએ છીએ. સહસંયોજક બંધના મુખ્ય 3 પ્રકાર છે, જેમાંનો એક પ્રકાર કહેવાય ધ્રુવીય સહસંયોજક બંધ, જેને કહીએ છીએ આપણે પોલર. ધ્રુવીય એટલે એને કહેવાય પોલર કોવેલેન્ટ બોન્ડ. બરાબર, એક બંધ આ છે. બીજા નંબરમાં આવે અધ્રુવીય સહસંયોજક બંધ. અધ્રુવીય સહસંયોજક બંધ, જેને કહેવાય નોન પોલર કોવેલેન્ટ બોન્ડ. અને ત્રીજો છે સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ, જેને આપણે ઓળખીએ છીએ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, અથવા આનું જ નામ છે ડેટિવ બોન્ડ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. બરાબર, ડેટિવ બોન્ડ ખરો સહસંયોજક બંધને જ ઓળખાય છે, પણ કયા પ્રકારના? સવર્ગ સહસંયોજક બંધને ઓળખવા. ચલો હવે સમજતા જઈએ. પહેલાં અલગ અલગ પોઈન્ટ જે આપ્યા મુજબ સૌથી પહેલો છે ધ્રુવીય સહસંયોજક બંધ.
ધ્રુવીય સહસંયોજક બંધ. ધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે બને? કે જ્યારે સહસંયોજક બંધથી જોડાતા બંને પરમાણુની વિદ્યુત ઋણતા અલગ અલગ હોય. જ્યારે સહસંયોજક બંધમાં જોડાતા બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા, વિદ્યુત ધનમયતા હોય અથવા વિદ્યુત ઋણતા પણ કહી શકીએ, વિદ્યુત ઋણતા અથવા વિદ્યુત ધનમયતા જુદી જુદી હોય. બરોબર, ત્યારે આ પ્રકારનો બંધ રચાતો હોય. દાખલા તરીકે એક્ઝામ્પલ સમજીએ. જુઓ, ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ક્લોરીન. હાઇડ્રોજન અને ક્લોરીન શું કરે છે? બંને એક એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરે છે. આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે. ક્લોરીનની બાહ્ય કક્ષામાં હતા ટોટલ 7 ઇલેક્ટ્રોન. એને અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડી અને એના કારણે જે બંધારણ બનાવ્યું એને આપણે HCl કહીએ. જેમાં HClની અંદર હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા આપણે 2.1 કહીએ છીએ, આની 3.0. તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય એની તરફ જ આ જે બંધના 2 ઇલેક્ટ્રોન છે, બરાબર, જેને સામાન્ય રીતે આપણે આ રીતે બતાવતા હોઈએ છીએ. અહીંયા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને અહીંયા ક્લોરીનનો ઇલેક્ટ્રોન. જેમાં સહસંયોજક બંધમાં રહેલા બંને ઇલેક્ટ્રોન વધુમાં વધુ ક્લોરીન તરફ આકર્ષાયેલા રહેતા હોય, એટલે વધુ પ્રમાણમાં એના તરફ આકર્ષિત થયેલા હોય. જેના કારણે ક્લોરીન ઉપર અંશતઃ ઋણ વીજભાર, જેના તરફ ઇલેક્ટ્રોન વધારે આકર્ષાય એના ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે અને જેના તરફથી ઇલેક્ટ્રોન ગયા એના પર અંશતઃ ધન વીજભાર ઉત્પન્ન થાય. જેના કારણે અહીંયા એક પ્રકારના 2 ધ્રુવો ઉત્પન્ન થાય છે અને આવા ધ્રુવો ઉત્પન્ન થતા હોવાના કારણે આ બંધને શું નામ આપેલું છે? ધ્રુવીય સહસંયોજક બંધ. દાખલા તરીકે જુઓ, H2O પણ આની અંદર બતાવી શકીએ છીએ. H2Oમાં ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે. એમાંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીંયા. એની સાથે જોડાય છે હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજન પરમાણુ પોતાનો 1 ઇલેક્ટ્રોન આની સહિયારી ભાગીદારીમાં વાપરે છે અને એક સહસંયોજક બંધ બનાવતો હોય છે. અને જેના કારણે જે રચના થઈ એમાં ઓક્સિજન, હાઇડ્રોજન. તો વિદ્યુત ઋણતા 3.5 આની છે, જ્યારે આ બંનેની 2.1 છે. તો બંધના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષિત થશે? ઓક્સિજન તરફ. અને ઓક્સિજન તરફ આકર્ષિત થાય તો ઓક્સિજન ઉપર આ બાજુથી -1 ચાર્જ આવે તો આ બાજુથી +1, આ બાજુથી -1 ચાર્જ, અને આ બાજુથી -1 ચાર્જ આવે તો આ બાજુથી +1 ચાર્જ. તો ટોટલ ચાર્જ આના ઉપર તમે જોઈ શકો છો કેટલો થાય છે. જુઓ, હાઇડ્રોજન ઉપર +1 ચાર્જ, ઓક્સિજન ઉપર -1 ચાર્જ, કારણ કે એક બંધ છે. એક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે તો -1 ચાર્જ આવે, તો આ બાજુ +1 ચાર્જ. અહીંયા એક બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે -1 ચાર્જ, આ બાજુ +1 ચાર્જ. પણ ટોટલ ચાર્જ કેટલો થયો અહીંયા? -2. તો ઓક્સિજન ઉપર હંમેશા -2 ચાર્જ આવે, મતલબ અહીંયા -2 ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા અને અહીંયા પણ પ્લસ ડેલ્ટા તરીકે વીજભાર ઉત્પન્ન થાય. તો આવા ધ્રુવો ઉત્પન્ન થાય છે. એ ધ્રુવો જે ઉત્પન્ન થાય છે એ ધ્રુવોના કારણે જે બંધ બતાવ્યો છે એને નામ શું આપ્યું છે આપણે? સહસંયોજક બંધ. અને પણ ધ્રુવીય સહસંયોજક બંધ. ચલો, ઉદાહરણ નંબર 3, NH3. NH3ની અંદર નાઇટ્રોજન ઉપર 5 ઇલેક્ટ્રોન છે. એમાંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા વાપરશે, 1 ઇલેક્ટ્રોન અહીંયા વાપરશે, 1 ઇલેક્ટ્રોન અહીંયા વાપરશે અને એની સાથે 3 હાઇડ્રોજનને બંધ બનાવશે. તો એક હાઇડ્રોજન સહસંયોજક બંધ બનાવશે, બીજો બંધ બનાવશે, ત્રીજો બંધ બનાવશે. જેના કારણે જે અણુની રચના થઈ NH3 એ આ રીતે આવશે. એમાંથી એક આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એની પાસે, જેવી ઓક્સિજન ઉપર અહીંયા 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બાકી રહી ગયેલી બતાવે. એમાંથી નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે તો હાઇડ્રોજન તરફથી ઇલેક્ટ્રોન એના પર જાય તો હાઇડ્રોજન ઉપર અંશતઃ ધન વીજભાર આવશે, તો આના ઉપર અંશતઃ ઋણ વીજભાર ધારણ થાય. એ જ પ્રમાણે આ હાઇડ્રોજન તરફથી ઇલેક્ટ્રોન જશે તો આના ઉપર અંશતઃ પ્લસ ચાર્જ, તો એના કારણે અહીંયા અંશતઃ ઋણ વીજભાર આવશે. અહીંયા અંશતઃ ધન વીજભાર આવે તો એના કારણે અહીંયા અંશતઃ ઋણ વીજભાર ઉત્પન્ન થાય. તો ટોટલ ચાર્જ તમે જુઓ, નાઇટ્રોજન ઉપર ટોટલ અંશતઃ ઋણ વીજભાર -3 ડેલ્ટા જેટલો જોવા મળતો હોય છે. તો આવી જ્યારે રચના થતી હોય છે કે જેમાં 2 સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓ ઉપર વિદ્યુત ઋણતાના તફાવતના કારણે કોઈક પાર્શિયલી પોઝિટિવ યા નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થાય, જેના કારણે ત્યાં 2 પોલ ઉત્પન્ન થતા હોય છે અને એના કારણે એમાં પોલારિટી જનરેટ થાય અને એટલા માટે એ બંધને આપણે ધ્રુવીય સહસંયોજક બંધ નામ આપ્યું છે. ચલો, ત્યાર પછી છે અધ્રુવીય સહસંયોજક બંધ. અધ્રુવીય સહસંયોજક બંધ ક્યારે રચાય? કે જ્યારે જોડાતા બંને પરમાણુઓ સમાન હોય.
તો પોઈન્ટ નંબર 2 અધ્રુવીય સહસંયોજક બંધ, મતલબ અહીંયા કોઈ પણ પ્રકારની ધ્રુવીયતા જોવા મળશે નહીં. આગળ ટોપિક આવશે ધ્રુવીયતાનો, ત્યાં સમજશું આમાં ફરી. ચલો, તો ક્યારે જોવા મળી શકે કે બે સમાન પરમાણુઓ અથવા તત્વો જોડાય અથવા સમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુઓ જોડાય, ત્યારે જે બંધ બને છે એને આપણે અધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. તો જુઓ, આની અંદર ઉદાહરણ સમજીએ. હાઇડ્રોજન બંનેની વિદ્યુત ઋણતા સમાન. બંનેની વિદ્યુત ઋણતા જ્યારે સમાન હોય તો બંધના બંને ઇલેક્ટ્રોન બંનેની સેન્ટરમાં જ રહેલા હોય, એક પણ તરફે આકર્ષાયેલા જોવા મળે નહીં, જેના કારણે આના ઉપર કોઈ ચાર્જ નહીં, આના ઉપર કોઈ ચાર્જ નહીં, તો બંધ ધ્રુવીયતા જોવા મળશે નહીં. ચલો, એ જ પ્રમાણે Cl2 છે. તો Cl2માં ક્લોરીન, આ ક્લોરીન પાસે કુલ 7 ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે બીજો એક ક્લોરીન છે, એની પાસે પણ કુલ 7 ઇલેક્ટ્રોન. તો બંને શું કરે છે? સહિયારી ભાગીદારી કરે, અને બંને સહિયારી ભાગીદારી કરે તો Cl2 અણુ બનાવશે. Cl2 અણુ બનશે તો બંનેના જે ઇલેક્ટ્રોન રહ્યા એ ઇલેક્ટ્રોન અહીંયા બિલકુલ સેન્ટરમાં જ આપણને જોવા મળશે. અને આવો જે બંધ બને છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ધ્રુવ ઉત્પન્ન થતો નથી, ધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી, તો એને અધ્રુવીય સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો અધ્રુવીય સહસંયોજક બંધ મોટાભાગે આવા સંયોજનોમાં આપણને આવા અણુમાં જોવા મળી શકે છે. ચલો, ત્યાર પછી પ્રકાર નંબર 3 છે. પ્રકાર નંબર 3 સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે. સવર્ગ સહસંયોજક બંધ ક્યારે હોઈ શકે? તો સવર્ગ સહસંયોજક બંધમાં માની લો કે આ બે પરમાણુઓ જે બંધ બનાવવામાં ભાગ લે છે, એમાંથી કોઈ એક પરમાણુ એ છે કે જેની પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર, શબ્દ ધ્યાન રાખજો, જેની પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને એક પરમાણુ એવો છે કે જેની પાસે અષ્ટક પૂર્ણ કરવા ઇલેક્ટ્રોન યુગ્મ ખૂટે છે. અષ્ટક પૂર્ણ કરવા એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. અને આવું જ્યારે થતું હોય ત્યારે જેની અષ્ટક પૂર્ણ છે અને વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, એ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ જો બીજા પરમાણુને દાન કરી દે અને એની સાથે જો બંધ બનાવે તો એવા પ્રકારના બંધને જ સવર્ગ સહસંયોજક બંધ કહેવાય, જેમાં એ પરમાણુ બીને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે. અને એટલા માટે એ તીરની નિશાનીથી દર્શાવે, જેમાં પરમાણુ એ તરફથી ઇલેક્ટ્રોન કઈ તરફ જાય છે? પરમાણુ બી તરફથી. અને એ પ્રમાણેનો જે બંધ બને એને સવર્ગ સહસંયોજક બંધ તરીકે આપણે નામ આપીએ છીએ. તો ધ્યાન રાખવાનું, સવર્ગ સહસંયોજક બંધ માટે આવશ્યકતા કઈ છે? પહેલામાં પહેલી તો પહેલી આવશ્યકતા, જે પરમાણુનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ હોય તેની પાસે ઓછામાં ઓછું એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ હોવું જોઈએ. બરોબર, ઇલેક્ટ્રોન યુગ્મ જ નહીં હોય તો એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન જ નહીં કરી શકે. અને આવો જે દર્શાવેલો છે એને આપણે નામ આપી શકીશું ઇલેક્ટ્રોન દાતા, જેને કહેવાય ઇલેક્ટ્રોન દાતા. તો મતલબ આ જે દર્શાવે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે એવું આપણે કહી શકીએ. બીજો ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો આને કહેવાય ઇલેક્ટ્રોન ગ્રાહી પરમાણુ તરીકે વર્તે છે. અને બીજો પોઈન્ટ આમાં શું જરૂર છે? તો અન્ય પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવા, ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવા ખાલી કક્ષક હોવી જોઈએ. તો એક
આ પોઈન્ટ અહીંયા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવા માટે કક્ષક ખાલી નહીં હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે નહીં. મતલબ કે ધારી લો કે આપણી પાસે એક કક્ષક હતી જેમાં એની પાસે એક ઇલેક્ટ્રોન હતો, તો પછી ઇલેક્ટ્રોન યુગ્મ નહીં દાખલ થઈ શકે. ખાલી કેટલો દાખલ કરી શકશે? એક જ. પણ માની લો કે સપોઝ આખી કક્ષક ત્યાં ખાલી જ છે, તો આખી ઇલેક્ટ્રોન પેર એની અંદર એ સમાવી શકે છે અને ત્યારે જે સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે. હવે સવર્ગ સહસંયોજક બંધમાં જે પરમાણુ બતાવ્યા છે એમાંથી એક પરમાણુ ઇલેક્ટ્રોન દાતા છે, એક પરમાણુ ઇલેક્ટ્રોન ગ્રાહી છે. તો જે ઇલેક્ટ્રોન દાન કરી શકે છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, બરોબર, જે પરમાણુ અહીંયા બતાવ્યો છે ઇલેક્ટ્રોન દાતા તરીકે, એ લુઈસ બેઝ તરીકે વર્તે. અને જેને ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે, જેને ઇલેક્ટ્રોન યુગ્મની જરૂર છે, એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. મતલબ ઇલેક્ટ્રોન દાતા લુઈસ બેઝ હોય ને ઇલેક્ટ્રોન સ્વીકારનાર હંમેશા લુઈસ એસિડ તરીકે વર્તે છે. ચલો એક્ઝામ્પલ સમજીએ. દાખલા તરીકે આપણી પાસે પહેલું જ ઉદાહરણ છે અહીંયા હાઇડ્રોનિયમ આયન H3O+. હાઇડ્રોનિયમ આયન જેને કહીએ છીએ H3O+ આયન. H3O+ આયન કઈ રીતે બને? ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે અને આ ઓક્સિજન પાસે બે ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો તમે જુઓ, ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ટોટલ 4 અને બંધમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન 6, બીજા બંધમાં 2 ઇલેક્ટ્રોન 8 થઈ ગયા. અષ્ટક પૂર્ણ કર્યા બાદ પણ એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે જે પોતે દાન કરી શકે છે અને એટલા માટે એ શું કરે છે? H+ આયન પ્રોટોનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. અને પ્રોટોનને ઇલેક્ટ્રોન યુગ્મનું જ્યારે દાન કરી દે ત્યારે એની સાથે જે બંધ બનાવે છે એ બંધ બનાવે ત્યારે એને ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. તો એરો બતાવવામાં કોને ડોનેટ કરે છે? હાઇડ્રોજનને. ઓક્સિજન હાઇડ્રોજનને ડોનેટ કરે છે અને એના દ્વારા જે બંધ બને છે એને જ આપણે ડેટિવ બોન્ડ સહસંયોજક બંધ તરીકે ઓળખીએ. અને આ જે લિંકેજ બની એને આપણે ડેટિવ લિંકેજ પણ કહેવામાં આવે છે. ડેટિવ લિંકેજ એટલે એક પ્રકારનું જોડાણ જેને કહી શકાય. ચલો ઉદાહરણ નંબર 2, એમોનિયમ આયન NH4+ આયન. એમોનિયમ આયન જેને કહીએ છીએ. હવે એમોનિયમ આયનમાં શું છે? તો NH3 છે. જુઓ, NH3માં 3 હાઇડ્રોજન, અહીંયા નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું છે. હાઇડ્રોજનને આયન સ્વરૂપે છે ઇલેક્ટ્રોન યુગ્મની જરૂર છે. તો આ નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એને દાન કરશે. અને જો એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તો ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે દાન કરી દે ત્યારે એ ઓક્સિજન અથવા જે પરમાણુ છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી દે એટલે એના ઉપર ચાર્જ આવી જશે, પ્લસ ચાર્જ આવશે. તો અહીંયા આપણે H3O+ આયન આ રીતે, H3O+ આયન આ રીતે બનતો. એ જ પ્રમાણે NH4+ આયન છે. તો 3 હાઇડ્રોજન હતા અહીંયા અને એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ હતું એ હાઇડ્રોજનને દાન કરી દીધું. હાઇડ્રોજનને જો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી દે તો નાઇટ્રોજન ઉપર ચાર્જ આવી જશે, પ્લસ ચાર્જ આવી જશે. તો આ રીતે જે બંધ બને છે એને પણ આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ. ચલો ત્યાર પછી સવર્ગ સહસંયોજક બંધ બીજો ક્યાં બને છે એને સમજીએ. તો આપણે જે મુજબ ડેફિનેશન આપી એ મુજબ સમજીએ. જુઓ, BF3નો અણુ છે, BF3માં બોરોન પાસે 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. ફ્લોરિનના એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વાપર્યા. તો ટોટલ તમે જુઓ એની પાસે ઇલેક્ટ્રોન કેટલા થયા? 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. બંધકારક ઇલેક્ટ્રોન ટોટલ 6, 2, 4 અને 6. મતલબ અહીંયા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે. ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે તો મતલબ આ લુઈસ એસિડ તરીકે વર્તે છે એવું આપણે કહી શકીએ છીએ. સામે એની સાથે બંધ બનાવવાનો પ્રયત્ન કરે છે NH3નો અણુ. NH3માં હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી અને નાઇટ્રોજન પાસે એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે જે આને દાન કરી શકે. તો અહીંયા ટોટલ આની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું છે અને એની પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી આ લુઈસ બેઝ તરીકે વર્તે. અને જ્યારે સંયોજન બનાવશે તો BF3 અને અહીંયાથી નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ એનું દાન કરે છે NH3 અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે તેના ઉપર ચાર્જ આવી જશે પ્લસ. તો આ રીતનો જે બંધ બન્યો એને પણ શું કહેવાય છે? સવર્ગ સહસંયોજક બંધ કહેવામાં. ચલો ત્યાર પછી ઓઝોનનો અણુ છે, O3 અણુ. O3 અણુની જો વાત કરીએ તો ઓક્સિજન મતલબ પહેલાં
O2 અણુ આપતો હોય, એ O2 અણુ સાથે અહીંયા કોણ જોડાય? O પરમાણુ જોડાય. જેમાં તમે જોઈ શકો છો આ બે પરમાણુ એકબીજા સાથે ડબલ બોન્ડથી જોડાયેલા હોય. આ બાકીની ઇલેક્ટ્રોન પેર. બરાબર. એ જ પ્રમાણે અહીંયા જે ઓક્સિજન છે એની પાસે 6 ઇલેક્ટ્રોન હોય. તો તમે જુઓ આ બે બંધ બનાવ્યા પછી વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ અહીંયા એક ઇલેક્ટ્રોન પેર ઉણપ ધરાવે છે, તો શું કરશે? કોઈ એક ઓક્સિજન ઇલેક્ટ્રોન દાન કરશે અને એના દ્વારા સંયોજન બનાવશે O અને અહીંયા O છે. તો આ ઓક્સિજનને શું કરે છે? ઇલેક્ટ્રોન દાન કરશે. ઇલેક્ટ્રોન એને દાન કરશે ત્યારે એનું અષ્ટક કમ્પ્લીટ કરી શકશે. આ બંને પાસે ઓલરેડી અષ્ટક કમ્પ્લીટ છે જ. બરાબર. હવે તમારે ધ્યાનથી એ સમજવાનું કે આનું તો અષ્ટક અહીંયા કમ્પ્લીટ છે. આનું અષ્ટક કમ્પ્લીટ કરવા 1 2 3 અને આ ચોથી પેર જે એને દાન કરી એ મુજબ એ O3 અણુ બનાવતો હોય છે. ચલો એ જ પ્રમાણે SO2 છે. ઓઝોન જે અણુ આપ્યો છે, ઓઝોન અણુને આપણે આ રીતે પણ બતાવતા હોઈએ છીએ. અને એ ધ્યાન રાખવાનું તમારે કે જ્યાં એરો બતાવશો ને ત્યાં એક ઇલેક્ટ્રોન પેર વધારે જ હશે અને જે તરફથી એરો આવતો હશે ત્યાં એક ઇલેક્ટ્રોન પેર હંમેશા ઓછી હશે. કોના માટે? ઓક્સિજન માટે. ચલો SO2નો અણુ છે. SO2માં સલ્ફર સાથે જોડાય છે 2 ઓક્સિજન પરમાણુ. ઓક્સિજન પાસે કુલ ઇલેક્ટ્રોન છે 6 વેલેન્સ ઇલેક્ટ્રોન. સલ્ફર પાસે પણ વેલેન્સ ઇલેક્ટ્રોન કુલ 6 જ હોય, જેમાંથી 2 ઇલેક્ટ્રોન આ તરફ આપશે, 2 ઇલેક્ટ્રોન આ તરફ આપશે અને 2 ઇલેક્ટ્રોન પોતાની પાસે રાખવાનો પ્રયત્ન કરશે. તો ત્યાં કરશે શું? આ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે. પછી એ જ પ્રમાણે આ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે. અને ઇલેક્ટ્રોન યુગ્મની જ્યારે ભાગીદારી થાય તો ત્યાંથી ઘટના શું બની? આનું અષ્ટક પૂર્ણ કરી નાખશે, આનું અષ્ટક પૂર્ણ કરી નાખશે અને આ પણ પોતાનું અષ્ટક ત્યાં કમ્પ્લીટ કરતું હોય છે. પણ હવે આપણો જે પ્રશ્ન છે સવર્ગ સહસંયોજક બંધનો છે. તો સવર્ગ સહસંયોજક બંધ માટે આપણે આટલો પોઈન્ટ સમજાવી શકીએ છીએ એમાંથી. બરાબર. HNO3માં પણ સવર્ગ સહસંયોજક બંધ બનતો હોય છે, જે બધું આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચરના ટોપિકમાં સમજશું. તો આ રીતના 3 પ્રકાર આપણને સમજાવેલા છે કે સહસંયોજક બંધના પ્રકાર કેટલા છે, સહસંયોજક બંધ શું છે, સહસંયોજક બંધ ક્યારે બને, સહસંયોજક બંધ માટે રિક્વાયરમેન્ટ શું હોય, સહસંયોજક બંધના પ્રકાર ધ્રુવીય, અધ્રુવીય અને સવર્ગ સહસંયોજક બંધ કઈ રીતે આવી શકીએ છીએ. તો હવેનો નેક્સ્ટ લેક્ચર આવશે, એની અંદર આપણે આવા અણુઓ વિશે રચનામાં કઈ રીતે બનાવી શકીએ છીએ, લુઈસ ડોટ સ્ટ્રક્ચર કઈ રીતે બનાવી શકીએ છીએ, એમાં લોન પેર, બોન્ડ પેર, એ બધું કઈ રીતે શોધી શકીએ એના વિશેની આપણે અલગથી લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે.